વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી મધ્યસ્થ હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલની બ્લડ બેંક ખાતે એક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની સિઝન અને વેકેશનના કારણે છેલ્લા કેટલાક સમયથી બ્લડ બેંકોમાં રક્તની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પહોંચી વળવા માટે દર્દીઓનો જીવ બચાવવા માટે હોસ્પિટલ પરિવાર પોતે આગળ આવ્યો છે. રક્તની અછત અંગે જાગૃતિ લાવવાના આશયથી આયોજિત આ કેમ્પમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, વહીવટી કર્મચારીઓ સહિત ખાસ કરીને એસએસજી હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. હોસ્પિટલના રક્ષણ સાથે માનવતા રક્ષણ કાજે સિક્યોરિટી જવાનોએ કરેલા આ કાર્યને ભારે બિરદાવવામાં આવ્યું હતું. હું મારો પરિવાર, મારા મિત્રો, સગા સંબંધીઓ, સહકર્મચારીઓ રક્તદાન કરીશ. મારી આજુબાજુમાં લોહીની અછતને કારણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિયમિત સ્વૈચ્છિક અને નિઃશુલ્ક રક્તદાનની જરૂરિયાત વિશે આજે 14મી જૂન એટલે કે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરતા એવા વૈજ્ઞાનિક કાર્લ લેન્સ્ટેનરનો બર્થડે છે, જેની ઉજવણી આખા વિશ્વભરમાં થાય છે. બધા બ્લડ સેન્ટર્સ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજે છે. તો એના ભાગરૂપે આપણે બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ વડોદરાએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણીનું આયોજન કરેલ છે, જેમાં અમે અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે. આજે અમારે ત્યાં અહીંયા બ્લડ બેંકમાં પણ કેમ્પ છે, અમારા કોલેજના કેમ્પસમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ છે, તથા બધી સ્કૂલોના નાના નાના બાળકોએ પોસ્ટર કોમ્પિટિશન કરી છે, એમાં બધા દરેક લોકોએ ભાગ લીધો છે. અને અમારી હોસ્પિટલના એકથી એક સ્ટાફ ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીના દરેક લોકોએ આમાં બ્લડ ડોનેશન કર્યું છે. તો હું આ દિવસે દરેક જણા નાનાથી નાના લઈને મોટાથી મોટા લોકો જેમને જે પણ નાનીથી મોટી મદદ કરી હોય એ દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. ઘણા સમયથી બ્લડની અછત થઈ રહી છે, એના વિશે શું? આ એકચ્યુઅલી ઉનાળો ચાલી રહ્યો છે, એટલે આ વખતે ખાસી વધારે ગરમી પણ પડી રહી છે. એના કારણે એક તો વેકેશન, જેમાં સ્કૂલ કોલેજ બંધ હોય, બધા લોકો બહાર ફરવા જતા હોય, નંબર 1, અને બીજું કે લોકોને થોડું ગરમીના કારણે એમ પણ થતું હોય કે સ્વેચ્છાથી ન આપે એમ. તો આ બધા કારણોસર ઉનાળામાં રક્તની અછત જોવા મળે છે. ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, મેડિકલ કોલેજ એન્ડ એસએસજી હોસ્પિટલ વડોદરા.